ચાલો બધા જ વિદ્યાર્થી મિત્રો બધા મજામાં હશો બરાબર। અને આજે આપણે શરૂઆત કરી દેવી છે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ। 5.1નો પ્રશ્ન નંબર 4 આપણે ચાલુ હતું, એમાં છેલ્લા 4 દાખલા બાકી છે, એ આજે આપણે જોવાના છે। ચલો ક્લિયર, ઓકે। चलो शुरुआत कर दिए। स्वाध्याय 5.1નો प्रश्न नंबर 4, एमां एक्जाम्पल नंबर આપણે 12मो જોવો છે। चलो साहेब 12मा नंबरનો સમ શું કહે છે આપણે સમજીએ બરાબર। રકમ કંઈક આપી છે √2, √8, √18 અને √32। સાહેબ આમાં પહેલાં શું કરવું પડશે, તો આની અંદર પહેલાં તમારે આ જે શ્રેણી છે એને વ્યવસ્થિત ગોઠવવી પડે। 2નું વર્ગમૂળ તો નીકળે નહીં, પણ અહીંયા 8ના ભાગ પડશે, 8ના ભાગ પડશે, 8ના ભાગ પડશે, 4 દુ 8 થશે। ચાલો ક્લિયર, 4 દુ 8 થશે। પછી એ રીતે 18માં વિચારો તો 9 દુ 18 થાય, એ રીતે 32માં વિચારો તો 16 દુ 32 થાય। ચાલો ડન। 2નું વર્ગમૂળ તો નીકળવાનું નથી, એટલે આપણે વર્ગમૂળ 2 એમના એમ રાખીએ। 4નું વર્ગમૂળ થાય 2, 2નું વર્ગમૂળ ના નીકળે એટલે 2 વર્ગમૂળ 2। 9નું વર્ગમૂળ નીકળે સાહેબ 3, 3 વર્ગમૂળમાં 2 અને 16, 16નું વર્ગમૂળ થાય 4 વર્ગમૂળમાં 2। ચાલો ડન। તો આપણે જે આ શ્રેણી આપી હતી એ શ્રેણીને થોડીક આપણે બદલાવ કર્યો। શું બદલાવ કર્યો સાહેબ? બધાના ભાગ પાડ્યા, જેનું વર્ગમૂળ નીકળતું હતું એ આપણે બહાર કાઢ્યું। હવે આપણે અહીંથી દાખલો સ્ટાર્ટ થશે। આ આપણી નવી શ્રેણી બનાવી, એમાં પ્રથમ પદ a1 બરાબર કહેવાય √2। પછી તો કે પછી સાહેબ આપણે તફાવત ચેક કરવાનો। તફાવત d બરાબર a2 માઇનસ a1। a2 કેટલા છે? 2√2 માઇનસ a1 √2, એટલે 2√2માંથી 1 √2 જાય એટલે ખાલી √2 વધે। ચાલો ક્લિયર એટલે સુધી? હવે સાહેબ તો કે ફરીથી તફાવત છોડવાનો। તફાવત d બરાબર a3 માઇનસ a2। a3 એટલે 3√2, a2 એટલે 2√2, તો 3√2માંથી 2 √2 જાય એટલે કેટલા √2 વધે? 1 જ √2 વધે। ચાલો ક્લિયર। ફરીથી સાહેબ તફાવત શોધીએ। તફાવત d બરાબર a4 માઇનસ a3। a4ની કિંમત 4√2, a3ની કિંમત 3√2, 4√2માંથી 3 √2 જાય એટલે 1 જ √2 વધે। તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પણ √2 જવાબ આવે છે, અહીંયા પણ √2 જવાબ આવે છે, અહીંયા પણ √2 જવાબ આવે છે। ક્લિયર? તો અહીંયા બધાને ખ્યાલ આવી જાય કે બધામાં તફાવત સમાન આવતો હોય તો આ સમાંતર શ્રેણી કહેવાશે। અને સમાંતર શ્રેણી કહેવાશે એટલે આગળના 3 પદ આપણે આરામથી શોધી શકીશું। ચાલો ક્લિયર છે? તો વધીએ આગળ। અહીંયા માટે આપણે લખી શું શકીએ સાહેબ? a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2 બરાબર a4 માઇનસ a3 માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે, આવું કહી શકાય। હવે સાહેબ હવે આપણે પછીના 3 પદ શોધવાના છે। ધ્યાન રાખજો, પછીના 3 પદ, 4 પદ તો આપેલા છે, 5મું પદ શોધવું છે। 5મું પદ શોધવા માટે ચોથા પદમાં શું ઉમેરવાનું મિત્રો? તફાવત ઉમેરી દેવાનો। ચોથા પદમાં શું ઉમેરવાનું થાય? તફાવત। તો ચોથું પદ કયું હતું? 4√2, અને તમે જોઈ શકો છો બધામાં તફાવત √2 આવે છે, એટલે 4√2માં 1 √2 ઉમેરો તો કેટલા √2 થાય? 5 √2। પણ સમજો, આ મેં વર્ગમૂળ કાઢીને જવાબ લખ્યો છે 5 √2, પણ તમારે આ સિરીઝમાં લખવું છે √2, √8, √18, √32। તો અહીંયા શું થાય સાહેબ? તો કશું નહીં કરવાનું, આ 5 જે છે એ 5નો અંદર લઈ જાઓ। સમજો, આ 5ને તમારે અંદર લઈ જવાય તો 5નો વર્ગ થઈ જાય। ખ્યાલ આવે શું છે કહેવા માગું છું? આ √2 તો એમના એમ જ રહે, પણ 5ને તમે અંદર લઈ જાઓ તો 5નો વર્ગ કેટલો થાય? 25।
તો આપણો ફાઇનલ જવાબ થઈ જાય 25 × 50. એટલે તમારે આ સિરીઝમાં લખવો હોય તો જવાબ વર્ગમૂળમાં 50 આવે. ડન. ચલો એ પ્રમાણે છઠ્ઠું પદ શોધી નાખીએ. તો પાંચમા પદમાં તફાવત ઉમેરવાનો. પાંચમું પદ કયું આવ્યું હતું? 5√2 આવ્યું હતું. તફાવત નાખો √2. 5√2 માં 1 √2 ઉમેરો 6 √2. હવે 6 અંદર જાય, 6નો વર્ગ એટલે 36 થાય, અને 36 × 2 એટલે 36 દુ કેટલા થાય? 72. સમજાય છે બધાને? ચાલો આ છઠ્ઠું પદ થઈ ગયું. એ જ પ્રમાણે હવે આપણે સાતમા પદની ચર્ચા કરીએ. સાતમા પદમાં છઠ્ઠા પદમાં તમારે તફાવત ઉમેરી દેવાનો. છઠ્ઠું પદ કયું છે? 6 √2. સાતમું પદ ડી તફાવત √2. તો અહીંયા 7 √2 આવશે. એટલે 7 અંદર જાય એટલે 7નો વર્ગ થાય એટલે 49. 49 દુ 58 થાય. ચાલો બધાને ક્લિયર છે? ખ્યાલ આવી ગયો દાખલામાં? એટલે અહીંયા ધ્યાન રાખો, 5 અંદર લઈ જાય એટલે 25 થયા. 5નો વર્ગ 25. અહીંયા 6 અંદર લઈ જાય એટલે 6નો વર્ગ 36. અહીંયા 6 √2 7 7 અંદર લઈ 7નો વર્ગ 49. એટલે 49 દુ 58. ચાલો ડન. ક્લિયર બધાને? ચાલો તો અહીંયા નંબર 12મા નંબર દાખલો અહીંયા આપણું પૂરો થાય છે. હવે સાહેબ તો કે હવે સાહેબ આપણે જોઈએ 13મા નંબરનો દાખલો. 3 નંબરમાં શું કહે છે? √3, √6, √9 અને √12. ચાલો ધ્યાન રાખજો. અહીંયા પહેલાં આપણે પ્રથમ પદ લખીએ. પ્રથમ પદ a1 = √3. પછી તો કે તફાવત એટલે ડિફરન્ટ બરાબર √6 - √3. √6 - √3. હવે અહીંયા જુઓ 6ના ભાગ પાડો મિત્રો. 3 દુ 6 -√3. હવે તમે બરાબર વિચારજો મિત્રો, અહીંયા √3 છે ને અહીંયા √3 જેવું કહી શકાય? આ √2 તો ખરા જ, પણ √3 પણ કહી શકાય. તો બંને બાજુ √3 આવે છે એટલે √3 કોમન કાઢીએ તો આ √2 બાકી રહ્યા. આ √3 બહાર કાઢ્યા એટલે અહીંયા શું લખાશે? 1. ચલો ડન. પછી ફરીથી હજી એક વખત તફાવત શોધીને ચેક કરી જોઈએ. તફાવત ડી બરાબર શું આવશે આપણે? a3 - a2. a3 9 છે અને આ 6 છે. તો 9ના તમે ભાગ પાડો તો 3 તાલી 9 થાય. જો 9નું વર્ગમૂળ 3 પણ નીકળી શકે બરાબર. અહીંયા 6 છે તો 3 દુ 6. હવે તમે કોમન કાઢો. અહીંયા પણ √3 કહેવાય, અહીંયા પણ √3 કહેવાય એટલે √3 આવી જાય 12. હજી એક √3 વધ્યું. હા સાહેબ. અને અહીંયા શું વધ્યું? 2. તો અહીંયા તમે ચેક કરો, આ તફાવત અને આ તફાવત સમાન આવે છે? નથી આવતા. સીધી વસ્તુ છે. માટે a2 - a1 is not equal to a3 - a2. એટલે શું લખી શકાય? આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ચલો ક્લિયર છે બધાને? ઓકે. ચલો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. આન્સર નંબર 14. આન્સર નંબર 14 જઈએ. શું આપેલું છે સાહેબ? 1નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ અને 7નો વર્ગ આપેલું છે. ડન. અહીંયા બધાનું શું કરવાનું છે? સ્ક્વેર જ કરવાનો છે. પ્રથમ પદ તો પ્રથમ પદ a1 બરાબર 1નો વર્ગ એટલે 1નો વર્ગ કેટલો થાય? 1 થાય. પછી સાહેબ તફાવત તો તફાવત ડી બરાબર a2 - a1. a2ની કિંમત 3નો વર્ગ આપેલો છે. a1ની કિંમત 1નો વર્ગ. 3નો વર્ગ 9, 1નો વર્ગ 1. 9માંથી 1 જાય તો 8 વધે. ક્લિયર થાય છે બધાને? ફરીથી હજી એક તફાવત શોધી નાખીએ સાહેબ. તફાવત ડી બરાબર a3 - a2. a3 કેટલા છે? તો કે 5નો વર્ગ. a2 3નો વર્ગ. 5નો વર્ગ 25, 3નો વર્ગ 9. 5નો વર્ગ 25 અને 3નો વર્ગ કેટલો થાય? 9 થાય. ચાલો બધાને ક્લિયર છે? થાય છે બધાને ક્લિયર છે? ઓકે. 25માંથી 9 જાય તો કેટલા વધે મિત્રો? 16 વધે. 25માંથી 9 જાય તો કેટલા વધે? 16. તો
તો અહીંયા તમે ચેક કરો, અહીંયા તફાવત 8 આવે છે, અહીંયા તફાવત 16 આવે છે, એટલે સમાન આવતો નથી. ઇઝ નોટ ડિફરન્ટ ઇક્વલ. ઓકે, તો અહીંયા સીધી વસ્તુ ક્લિયર થઈ જાય. A2 માઇનસ A1 ઇઝ નોટ ઇક્વલ ટુ A3 માઇનસ A2. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ચલો, ક્લિયર બધાને? ઓકે, હવે લાસ્ટ એક્ઝામ્પલ આપણો બાકી રહ્યો છે 15 નંબર. આન્સર નંબર 15 શું છે? રકમ છે 1નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ અને છેલ્લે 73 આપેલા છે. ચાલો આમાં નક્કી કરીએ. સાહેબ, પ્રથમ પદ A1 બરાબર 1નો વર્ગ એટલે સાહેબ કેટલા આવશે? 1 આવશે. કેટલા આવશે? 1 આવશે. પછી ચેક કરીએ આપણે તફાવત ડિફરન્ટ D બરાબર A2 માઇનસ A1. A2 કેટલા છે? 5નો વર્ગ. A1 1નો વર્ગ. 5નો વર્ગ 25, 1નો વર્ગ 1. 25માંથી 1 જાય, કેટલા વધે? 24. નેક્સ્ટ વધીએ આગળ. ફરીથી તફાવત ચેક કરીએ. તફાવત D બરાબર A3 માઇનસ A2. A3 કેટલા છે? 7નો વર્ગ. A2 કેટલા છે? 5નો વર્ગ. 7નો વર્ગ 49, 5નો વર્ગ 25. 9માંથી 5 જાય તો 4, 4માંથી 2 જાય તો 2. એટલે નેક્સ્ટ ડિફરન્ટ કેટલો આવ્યો? 24. તો હજી વાદી આગળ. નેક્સ્ટ તફાવત D બરાબર, હજી ચેક કરી લેવાનું, A4 માઇનસ A3. A4ની કિંમત આપણને આપેલી છે 73. A4ની કિંમત કેટલી છે? 73 અને માઇનસ 49. 13માંથી 9 જાય તો 4, 6માંથી 4 જાય તો 2. 24. એટલે આઈ થિંક અહીંયા બધામાં જ 24 ડિફરન્ટ આવે છે. માટે અહીંયા ડિફરન્ટ છે એ કેવો આવે છે? ઇક્વલ આવે છે. એટલે A2 માઇનસ A1 ઇઝ ઇક્વલ ટુ A3 માઇનસ A2 ઇઝ ઇક્વલ ટુ A4 માઇનસ A3. ચલો ડન છે. તો માટે આપેલ શ્રેણી, મિત્રો ધ્યાન રાખજો, આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે એટલે આપણે આગળના 3 પદો શોધીશું. કયા? તો એક સાહેબ 5મું પદ શોધવાનું. ચોથા પદમાં શું ઉમેરવાનું? ડિફરન્ટ ઉમેરવાનું. ચોથું પદ તમે જોઈ શકો છો 73 આપેલું છે અને ડિફરન્ટ તમારો આવે છે 24. તો 73માં 24 નાખો. 4 ને 3 કેટલા થાય? 7 અને 7 ને 2 8 થાય. 5 6 ને 7, 7 ને 2 9 થાય. 8 ને 2 9 થાય. ચલો ડન. ઓકે, ચલો વધીએ આગળ. છઠ્ઠું પદ શોધી નાખીએ સાહેબ. છઠ્ઠું પદ એટલે 5મા પદમાં તફાવત ઉમેરવાનો. 5મું પદ આવ્યું 97, તફાવત છે તમારો 24. ચલો ડન. હવે 97માં 24 નાખો, કેટલા થાય છે? 8 9 10 ને 11 નો એકડો વધી પડી 1. 9 ને 1 10 ને 1 8 9 10 ને 11 વધી પડી 1. 9 ને 1 10 10 ને 2 12 121. ચલો ક્લિયર. હજી સાહેબ, તો હજી આપણે 7મું પદ શોધી નાખીએ. 7મું પદમાં છઠ્ઠા પદમાં તફાવત ઉમેરો. છઠ્ઠું પદ કયું છે? તો 121 અને એમાં નાખો તફાવત. 4 ને 1 5, 2 ને 2 4 ને 1 145. ચલો ડન. તો આ બધા આ રીતે આપણા જવાબ આવશે. A5ની કિંમત 97, A6ની કિંમત 121 અને A7ની કિંમત 145. તો અહીંયા આપણું સ્વાધ્યાય 5.1ના ક્વેશ્ચન નંબર 4 પૂરો થાય છે. હવે જે સ્વાધ્યાય આવશે એ 5.2 આવશે અને 5.2 જે છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ એક્સરસાઇઝ છે. બહુ ધ્યાનથી એ એક્સરસાઇઝ બરાબર તમારે જોવાની છે. બરાબર, એમાંથી જ પરીક્ષામાં પૂછાશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.